નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર જોઈએ તો 5 દિવસ વરસાદની આગાહી। જી હા મિત્રો, હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। આગાહી મુજબ રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદી માહોલ જામવાનું શરૂ થશે અને આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી તારીખ 22થી લઈને 30 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ બનવાનો છે અને એવો ભયંકર વરસાદી માહોલ બનવાનો છે કે ભારે વાવાઝોડું સાથે વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો અમરનાથ યાત્રા બંધ કરાઈ। જી હા મિત્રો, ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા માટે અમરનાથ યાત્રા આજથી 19 જુલાઈથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે। આ નિર્ણય પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર લાગુ થશે। કાશ્મીર ડિવિઝનના કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું કે યાત્રા ક્યારે ફરી શરૂ થશે તેની માહિતી માર્ગોની સલામતી સુનિશ્ચિત કર્યા પછી અને હવામાન પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કર્યા પછી જાહેર કરવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો હવે વાગ્યા મહાયુદ્ધના ભણકારા। જી હા મિત્રો, મિડલ ઇસ્ટમાં તણાવ સતત વધી રહ્યો છે। અમેરિકા હુમલાની જવાબી કાર્યવાહી કરતા ઈરાને ઝહેરીન, જોર્ડન અને કુવૈતમાં અમેરિકી ઠેકાણા પર હુમલો કર્યો છે। વધુમાં ઈરાનને અમેરિકાની 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું અને કહ્યું કે ઈરાન પર હુમલા બંધ નથી થતા તો ઈરાન અરબ દેશોમાં જમીની હુમલા શરૂ કરશે અને ઈરાનની કાર્યવાહી બાદ અમેરિકાને મોટું નુકસાન પણ થયું છે। ત્યારબાદ આગળ જોઈએ તો વીજપોલ મામલે 50,000 રૂપિયા વળતર મળશે કે કેમ? ખાસ જોઈ લો મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ રાજ્ય સરકાર દ્વારા 4 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલ નવા પરિપત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સાથે જ મુખ્યમંત્રીને ઉદ્દેશીને એક પત્ર લખતા તેમણે આક્ષેપ કર્યો કે સરકાર ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાને બદલે વીજ કંપનીઓને ફાયદો કરાવી રહી છે। મુખ્યમંત્રીને લખેલા પત્રમાં પાલભાઈએ સ્પષ્ટ જણાવ્યું કે વર્ષ 2013ના જમીન સંપાદન કાયદા હેઠળ બજાર ભાવના 4 ગણા વળતરની જોગવાઈ હોવા છતાં સરકાર માત્ર 2 ગણું જ વળતર આપી રહી છે। ખેડૂત સંગઠનોએ અગાઉ માંગ કરી હતી કે તેમને પોલ દીઠ 50,000 રૂપિયા માસિક ભાડું આપવામાં આવે અથવા એક સાથે 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે। જો કે સરકારે ખેડૂતોની આ વ્યાજબી માંગણી પર ધ્યાન આપ્યા વગર જ માત્ર કંપનીઓના હિતમાં પરિપત્ર જાહેર કરી દીધો છે। ત્યારબાદ આગળ જોઈએ તો ઓનલાઈન પેમેન્ટ કરો છો તો ખાસ જોજો। જી હા મિત્રો, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ આવી શકે છે। 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મોટા વેપારીઓ પાસેથી
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે મિત્રો MDR વસૂલવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ નવો નિયમ નાના દુકાનદારો અને સામાન્ય ગ્રાહકોને કોઈ અસર કરશે નહીં. વધતા જતા ડિજિટલ વ્યવહારોના ખર્ચને પહોંચી વળવા અને UPIને વધુ મજબૂત બનાવવા આ નવું રેવન્યુ મોડલ લાવવાની તૈયારી છે. ત્યાર પછી આગળ જોઈએ તો 2000નો હપ્તો હવે નહીં મળે. ખાસ જોઈ લો મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા 2000 રૂપિયાના કોઈ પણ મુશ્કેલી વિના સીધા તમારા બેંક ખાતામાં જમા થાય તો આજે જ થોડું કામ પૂર્ણ કરો. પહેલું અને સૌથી મહત્વપૂર્ણ કાર્ય તમારું eKYC પૂર્ણ કરવાનું છે, જેના વિના સરકાર તમારો હપ્તો જાહેર કરશે નહીં. તમે તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને અથવા PM કિસાન પોર્ટલ પર OTP દાખલ કરીને આ જાતે કરી શકો છો. બીજું મહત્વપૂર્ણ કાર્ય એ છે કે તમારા બેંક ખાતાને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરો અને ખાતરી કરો કે DBT ઇનેબલ છે, એટલે કે મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. જો આ ઓપ્શન તમારું ઇનેબલ છે તો જ તમને હપ્તો મળવાપાત્ર રહેશે. અને અંતિમ પગલું, યોજના સાથે તમારા જમીનના દસ્તાવેજોની ચકાસણી કરવી આ પણ મિત્રો અનિવાર્ય છે. આ બધા કાર્યો સમયસર પૂર્ણ કરો, નહીં તો તમારા રૂપિયા બ્લોક થઈ જશે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો હેક્ટર દીઠ 14,000 રૂપિયા. જી હા મિત્રો, ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી નવી યોજના હેઠળ રૂપિયા 134.80 કરોડની રકમ પ્રાપ્ત થઈ છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે મિત્રો કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રતિ હેક્ટર રૂપિયા 14,000 સુધીની આર્થિક સહાય મળશે. કપાસના ઉત્પાદનમાં વધારો કરવા અને દેશની આયાત ઘટાડવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો, જેમાં ખાતેદારનું આધાર કાર્ડ, જમીનના 7 બાર અને 8 આના ઉતારા, ત્યાર પછી બેંકની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, આટલા દસ્તાવેજોની જરૂર પડશે. અને આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જાણીએ તો ખેડૂતો માટે અધિકારીઓને સૂચના. જી હા મિત્રો, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની ઘટ છે અને છૂટાછવાયા ઝાપટા સિવાય વરસાદ આવતો નથી. આને કારણે ખેડૂતોને વાવણીમાં પણ સમસ્યા આવી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને મળતી માહિતી અનુસાર મુખ્ય પ્રધાને અધિકારીઓને બદલાતી પરિસ્થિતિ પર નજર રાખવા અને ખાસ કરીને પીવાના પાણીનો સંગ્રહ રાખવા તાકીદ કરી છે. પ્રધાનમંડળે રાજ્યના અનેક પ્રદેશોમાં સામાન્યથી ઓછા વરસાદને પગલે પાણીની ઉપલબ્ધતાની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. જળ સંસાધન વિભાગના અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ સહિત મુખ્ય જળાશયોમાં સંગ્રહની સ્થિતિ રજૂ કરી હતી અને નહેર નેટવર્ક દ્વારા પાણીની ઉપલબ્ધતા અંગે મુખ્ય પ્રધાન સહિત પ્રધાનમંડળને માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય પ્રધાને
પીવાના પાણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ આગળ જાણીએ તો 2 લાખની સહાય મળશે. જી હા મિત્રો, અમદાવાદના રામોલમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના પર પીએમ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીએમ રાહત ફંડમાંથી મૃતકોને પરિવારોને 2 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ધડાકાનો અવાજ સાંભળીને નજીકના RAF જવાનોએ ઘટના સ્થળે પહોંચીને લોકોનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો ચાંદીપુરા વાયરસનો મોટો ખતરો. જી હા મિત્રો, ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. 3 બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં સારવાર ચાલુ છે. બાળકોમાં તાવ, ઉલટી અને આંચકી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો 36 તાલુકાઓમાં ભારે વરસાદ. જી હા મિત્રો, ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, જેમાં આજે 36 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. ત્યાર પછી આગળ જોઈએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી. જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વરસાદને લઈને વધુ મોટી આગાહી કરી છે. આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જો કે 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે 27થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 3 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારબાદ આગળ જાણીએ તો આખી દુનિયા પર મોટી મુશ્કેલી. જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ તૂટતા તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાના સતત હુમલા સામે ઈરાને વળતો પ્રહાર કરી ખાડી દેશો પર મિસાઇલ છોડ્યા છે. કુવૈત એરપોર્ટ ઠપ થવા સાથે વોટર પ્લાન્ટ પર હુમલાથી પાણીની કટોકટી સર્જાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ નાકાબંધીને કારણે ક્રૂડ ઓઇલના ભાવ 4% ઉછળ્યા છે, જેનાથી વૈશ્વિક ચિંતામાં મોટો વધારો થયો છે. ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાતમાં મફત વીજળી મળશે કે નહીં. ખાસ જોઈ લો મિત્રો, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ
ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્ન કર્યો, જેના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં 200થી 300 યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેને વેચશે નહીં. આ દરમિયાન ઉર્જા મંત્રીએ દાવો કર્યો કે સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી મળી શકે છે.